મારું નામ ચિતલ છે અને હું હાલમાં 26 વર્ષની છું. હવે હું પરિણીત છું અને એક 3 વર્ષની પુત્રી છે. આજે હું તમારી સાથે જે પણ શેર કરવા જઈ રહું છું તે મારી સાથે 10 વર્ષ પહેલા થયું હતું. હું એક નાનકડા ગામમાં રહેતી હતી. શાળાએ જવા માટે નજીકના ગામમાં જવું પડતું. હું રોજ સાયકલ પર શાળાએ જતી. મારો એક મિત્ર સુરેશ પણ મારી સાથે ભણતો. સુરેશ અને હું એકબીજાને પસંદ કરતા હતા. મારો શરીરનો વિકાસ અન્ય છોકરીઓ કરતા ઝડપી હતો, જેના કારણે હું નાની ઉંમરે જ સુંદર દેખાવા લાગી હતી. મારું શરીર એકદમ ભરેલું અને મસ્ત હતું. ગોળ મોટા સફરજન, બહાર નીકળેલા તરબૂચ, હું ખૂબ જ માળ દેખાવા લાગી હતી. સુરેશ અને હું ક્યારેક શાળાએથી તળાવમાં જતા. બીજી તરફ એકલતાનો લાભ લઈને અમે એકબીજાને પ્રેમ કરતા હતા. ધીમે ધીમે આ બધી વાતો અમારી વચ્ચે વધવા લાગી અને હવે સુરેશ મારા સફરજન મોઢામાં લઈને ખાતો અને દબાવતો. મને પણ આ બધું સારું લાગતું. આટલું બધું હોવા છતાં હજુ પણ અમે તરસ્યા અને તરસ્યા હતા. સુરેશના આ નિવેદનથી મને થોડી અસ્વસ્થતા લાગી. હવે જ્યારે હું એક છોકરી હતી ત્યારે હું સુરેશને મારા મોઢેથી મને ખોદવા માટે કહી શકતી ન હતી. એકવાર મેં સુરેશના મારા હાથથી તેના પેન્ટ પર દબાવ્યું જેથી તે સમજી શકે કે હું તેની સાથે ઘણું બધું કરવા માંગુ છું. પણ પેલા મૂર્ખને મેં જે કહ્યું તે ક્યારેય સમજાયું નહીં. તે દિવસે મને તેનું પેન્ટ ભીનું લાગ્યું એટલે હું સમજી ગઈ કે તેના પર વરસાદ પડ્યો છે. શાળામાં મારા વર્ગમાં એક છોકરો પણ રણજીત ભણતો હતો. તેમના પિતા ગામડાના મોટા ખેડૂત હતા. તેની પાસે કાર વગેરે હતી. તે પણ મને ખૂબ જ ઝંખનાથી જોતો. ઘણી વાર તેણે મને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ ખબર નહીં કેમ મને લાગ્યું કે મને વાપરીને પછી તે મને છોડી દેશે. જ્યારે હું સુરેશના પ્રેમમાં હતી. બીજી તરફ સુરેશ અને રણજીત મિત્રો હતા. રણજીત અવારનવાર સુરેશ સાથે આવીને મારી પાસે આવીને બેસતો. તે હંમેશા મારા માટે મોંઘી ચોકલેટ વગેરે લાવતો હતો. મને ચોકલેટ ખાવાનું ગમતું હતું, પણ રણજીત પાસેથી લેતી વખતે હું થોડી સંકોચ અનુભવતી હતી, જેથી સુરેશ મને બળજબરીથી ચોકલેટ લેવાનું કહેતો હતો. હું પણ રણજીત તરફ જોતી અને આંખોથી તેનો આભાર માનતી. હવે મને લાગવા માંડ્યું હતું કે જો સુરેશ મને મજા નહીં આપે તો રણજીત દ્વારા મજા મળે. ઠંડીની મોસમ હતી. નવું વર્ષ આવવાનું હતું. સુરેશે મને ફોન આપવાનું વચન આપ્યું હતું, જેથી અમે બંને ગમે ત્યારે એકબીજા સાથે વાત કરી શકીએ. તેણે મને થોડા પૈસા આપવાનું પણ કહ્યું. મેં મારી પિગી બેંકમાંથી 500 રૂપિયા કાઢીને તેને આપ્યા. સુરેશે મને શાળાએ જવાને બદલે તળાવ પર નક્કી કરેલી તારીખે મળવાનું કહ્યું. હું મારી સાયકલ પર સવારે 7 વાગ્યે ઘરેથી નીકળી અને તળાવ પર પહોંચી ગઈ. તે દિવસે ઠંડીની સાથે ઘણું ધુમ્મસ પણ હતું. થોડે દૂર સુધી પણ કશું દેખાતું ન હતું. પછી મેં મારી સામે એક વાહનની લાઇટો ઝબકતી જોઈ. હું એક બાજુ ઊભી રહી ગયો અને તે પસાર થાય ત્યાં સુધી ઊભી રહી. એટલામાં એક કાર મારી નજીક આવીને ઊભી રહી. સુરેશ પાછળની સીટ પરથી બહાર આવ્યો અને મને તેની સાથે આવવા કહ્યું. આ રણજીતની કાર હતી. મને એકદમ વિચિત્ર લાગ્યું. હું પહેલા ક્યારેય કારમાં બેઠી નહોતી. સુરેશે મારી સાયકલને ઝાડ સાથે બાંધી દીધી અને મને તેની સાથે કારની પાછળની સીટ પર બેસાડી. હું ચૂપચાપ બેઠી હતો. રણજીત કાર ચલાવતો હતો. મેં બહાર ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો તો કારના કાચ પર ઝાકળ પડ્યું હતું. બહારથી કશું દેખાતું ન હતું. સુરેશ મારી સાથે બેઠો હતો અને મારી સાથળ સ્નેહ કરતો હતો. મને કહ્યા વિના આ કાર્યક્રમ કરવા બદલ મારી આંખોમાં તેમની સામે ગુસ્સો હતો. પછી અચાનક મેં હિંમત ભેગી કરી અને કહ્યું, તમે લોકો મને ક્યાં લઈ જઈ રહ્યા છો? પહેલા મને કહો, નહીંતર હું ક્યાંય નહીં જાઉં. રણજીત તે ગાડી રોકી. અત્યાર સુધીમાં અમે ગામથી ઘણા દૂર આવી ગયા હતા.
હું ક્યાં હતી તે હું સમજી શકી નહીં. મેં સુરેશને કહ્યું, મહેરબાની કરીને મને કહો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. સુરેશ બોલ્યો, કેમ ચિંતા કરો છો? અમે નવા વર્ષની મજા માણવા માટે થોડું અંતર કાપીશું અને થોડા સમય પછી પાછા ફરીશું. આ કારણે હું ચૂપ થઈ ગયો. ત્યારે પણ મને એવું લાગતું ન હતું. થોડી વાર પછી રણજીતે કારને એક ધૂળિયા રસ્તા પર લઈ જઈને લગભગ 2 કિલોમીટર અંદર જઈને કાર રોકી હતી. ચારે બાજુ ખેતરો હતા. નજીકમાં એક માટીનું ઘર પણ હતું. તેની સામે 2 લોકો ભઠ્ઠો કરીને તાપતા હતા. એ બંને કદાચ ત્યાંના ચોકીદાર હતા. જ્યારે તેણે રણજીતને જોયો ત્યારે તેણે તેના પગને સ્પર્શ કર્યો અને નમસ્તે કહ્યું. જુહર આવી ગયું દાઉ સાબ. હેપી ન્યૂ યર. તમને પણ નવા વર્ષની શુભકામનાઓ. હવે ખેતરોમાં થોડું ફરી આવો. બંને ત્યાંથી નીકળી ગયા. રણજીતે મને સુરેશ સાથે અંદર જવા ઈશારો કર્યો. એનો ઈશારો લઈ સુરેશ મને એ જ કાહા ઘરની અંદર લઈ ગયો. એક બાજુ ખાટલો પથરાયેલો હતો અને બીજી બાજુ ઘાસ અને ઘાસનો ઢગલો પડેલો હતો. સુરેશ મને રૂમની અંદર લઈ ગયો કે તરત જ મને થીસ કરવા લાગ્યો. તેના ઠંડા હાથ મારી કમર પર ફરતા હતા. સુરેશના અચાનક માણસ બની જતા મને આશ્ચર્ય થયું. ત્યારે પણ હું કશું બોલી નહીં. એ જ વખતે રણજીત પણ અંદર રૂમમાં આવ્યો. મને એ જ હાલતમાં મૂકીને સુરેશ બહાર નીકળી ગયો. આ બધું શું થઈ રહ્યું છે તે જાણીને હું ચોંકી ગઈ. પછી રણજીત મારી નજીક આવ્યો અને મારા વાળને હાથ ફેરવા લાગ્યો. મેં રણજીતને કહ્યું, તું આ શું કરશો? મને છોડો, મને જવા દો. રણજીત, ચિતલ, તારા દિલમાં શું છે એ તું મને કહી શકે છે? હું જાણું છું કે તમે સુરેશ પાસેથી જે ઈચ્છો છો તે તમને નથી આપી રહ્યો. એના કરતા હું તને સાચું કહું તો સુરેશ તારી ઈચ્છા પૂરી કરવા માટે અયોગ્ય છે. હું તેના આવું બોલવાથી સંપૂર્ણપણે ચોંકી ગઈ હતી. તમે શું બોલો છો રણજીત? મેં તેને જાતે જોયો છે, તેની પાસે બધું છે. હું રણજીતને સુરેશની પાસે બધું છે એ વિશે કહેવા માંગતી હતી. રણજીત, હા, સુરેશે મને એ બધું કહ્યું છે. પણ ચિતલ, હું પણ તને ખૂબ પ્રેમ કરું છું અને મારા મિત્રની ખાતર હું તને સંપૂર્ણ રીતે ખુશ કરી શકું છું. આજે નવું વર્ષ છે અને અહીં અમારા સિવાય કોઈ નથી. અને ચિંતા ના કર. સુરેશે તને જે આપવાનું વચન આપ્યું છે તે હું તને આપીશ. પછી રણજીત મારા પર ભાંગી પડ્યો. હું સંપૂર્ણપણે શરમ અનુભવતી હતી અને મેં રણજીતને કહ્યું, તમે શું કરો છો? થોડીક રાહ તો જુઓ. લગભગ 30 મિનિટ સુધી અલગ અલગ દાવની કબડ્ડી રમી હતી. એ પછી સુરેશ અંદર આવ્યો અને મારી સામે જોવા લાગ્યો. મને તેના માટે દયા આવી. રણજીતે કહ્યું, ચિતલ, તું એકવાર ટ્રાય કરીને જોઈ લે, કદાચ સુરેશને કોઈ ફાયદો થાય. નવા વર્ષની આ શુભકામનાઓ તે દિવસે 2 વાગ્યા સુધી ચાલુ રહી. આજે હું તેમના બંને કોક્સ દ્વારા ખોદવામાં ખૂબ જ ખુશ હતી. પછી ગામડાની મજા પછી અમે બધાએ જવાની તૈયારી કરી. રણજીતે મને નોકિયાનો જૂનો ફોન આપ્યો અને 1000 રૂપિયા પણ આપ્યા. મેં પૈસા લેવાની ના પાડી તો રણજીતે કહ્યું, તમારા 500 રૂપિયા વધીને 1000 થઈ ગયા છે. ચિતલ, તું મને ખૂબ જ ખુલ્લેઆમ મળી. મને તારી સાથે રહેવામાં ખૂબ આનંદ થયો. હવે કૃપા કરીને મને મળતી રહેજે. હસવા લાગી અને અમે ત્રણેય જણા કારમાં પાછા આવવા લાગ્યા. લગભગ 3 વાગ્યે તે મને ફરીથી તળાવ પાસે છોડી ગયો. ત્યાંથી હું મારી સાયકલ ઉપાડી ઘરે આવી. એ રાત્રે મારા ફોન પર રણજીતનો ફોન આવ્યો. તે દિવસે જે કંઈ બન્યું હતું તે વિશે તેણે વાત કરવાનું શરૂ કર્યું. સુરેશને બદલે હું પણ રણજીતની મર્દાનગીની દીવાની બની ગઈ હતી અને તેની GF બની ગઈ.